દિવાળી બાદ હરકતમાં આવેલા નગરપાલિકા તંત્ર દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાલિકાની ટીમ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. નવસારી વિજલપુર નગરપાલિકા આગામી સમયમાં મહાનગરપાલિકા બને તેવી વાતો ઘણા સમયથી ચાલી રહી છે. ત્યારે દિવાળી બાદ પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે અને શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી દબાણ દૂર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. ત્યારે શહેરના ટેકનિકલ હાઈસ્કૂલથી છાપરા 4 રસ્તા સુધીનો મુખ્ય માર્ગ પહોળો કરવા માટેની કામગીરીમાં અડચણરૂપ એવા પટેલ સોસાયટી નજીકના 60 ફૂટ જેટલા રોડ ઉપરના દબાણો દૂર કરવા માટેની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. જેમાં 10 દિવસ અગાઉ તમામ દુકાનદારોને મૌખિક સૂચના આપવામાં આવી હોવા છતાં પણ દુકાનદારોએ દબાણ દૂર ન કરતા પાલિકાની ટીમ જેસીબી અને ટ્રક સાથે કર્મચારીઓની ફોજ લઈ અને મેદાનમાં ઉતરી હતી. ત્યારબાદ તમામને બપોરે 2 વાગ્યા સુધી જાતે દબાણ હટાવવા માટેની સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ પણ જો દબાણ દૂર નહીં કરવામાં આવે તો પાલિકાની ટીમ દ્વારા દબાણ હટાવી દેવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું. આ અંગે પાલિકાના ટાઉન પ્લાનિંગ અધિકારી જય મહેતાએ જણાવ્યું હતું કે ટેકનિકલ હાઈસ્કૂલથી છાપરા 4 રસ્તા સુધીનો માર્ગ 18 મીટર જેટલો પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં અડચણરૂપ તમામ દબાણો દૂર કરવામાં આવશે. એના માટે અમે માંગણી કરેલી હતી કે અમને માર્ક કરી જવાનું, હદની માપણી કરી. તો આજ સુધીમાં એન્જિનિયર સાહેબ આવ્યા નથી ને એમને ટપાલનો જવાબ આપેલો નથી. અમે 29 તારીખનો જવાબ આપેલો છે એમને, તો એમણે અમને કંઈ આપ્યું નથી. રિપ્લાય પાછો કોઈ આપ્યો નથી. આજે આવ્યા છે શું કીધું? આજે તો એમ કહે તમારે હટાવી દેવાનું, એમ કહે છે, તોડી જ કાઢવાનું એમ કે. 2 વાગ્યા સુધીનું કીધું છે, પણ 2 વાગ્યા સુધીમાં કંઈ થોડું તોડાય હતું. માલ સામાન સાથે બધું છે. મારે તો આઈસ્ક્રીમ બી પીગળી જાય. નુકસાન તો બધાને થાય એટલે ઘણું નુકસાન થશે. લગભગ તો 25-30 લાખ રૂપિયા બધાને નુકસાન થઈ શકે આટલી દુકાનવાળાને. એના કરતાં બી વધારે છે. હા, છાપરા રોડ, છાપરા ચોકડીથી લઈને ટેકનિકલ હાઈસ્કૂલ સુધી 4 લેન રોડ બનાવવા નગરપાલિકા જઈ રહી છે. તેથી પીપી સ્કીમમાં આવતા કપાતની જમીનો અને રોડના દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુમાં છે. અંદાજિત 40 થી 50 જગ્યાઓએ પેચીસમાં અલગ અલગ દબાણો થયેલા છે અને અત્યારે આજના દિવસે 6-7 દુકાનો પર માર્કિંગ કરીને દબાણો દૂર કર્યા છે. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.